નવી સવારમાં હું રમેશ તન્ના આજે લોકાભિમુખતા કોને કહેવાય એનું એક ઉદાહરણ તમારી સમક્ષ રજૂ કરવાનો છું. હું હમણાં બીજી વખત અમેરિકા ગયો ત્યારે મારા પરમ મિત્ર સુરેશ જાનીના ઘરે ગયો. સુરેશભાઈ તો હવે છે નહીં, અને સુરેશભાઈ મૂળ મહેસાણાના અને વર્ષોથી જર્સી સિટીમાં રહેતા હતા અને ભારતીય જનતા પક્ષ અને RSSના બહુ જ મોટા ગજાના અને પહેલી હરોળના ત્યાં એ અગ્રણી હતા. અને એમની તો બહુ જ ઈચ્છા હતી કે હું અમેરિકા જાઉં, એટલે વારંવાર મને ફોન કરીને કહેતા કે અમેરિકા આવો, અમેરિકા આવો. પણ બધું નિયતિએ લખેલું હોય છે એવું જ થાય છે, એટલે એમની હયાતીમાં હું ન જઈ શક્યો. પણ આ બીજી વખત ગયો ને ત્યારે મેં કહ્યું કે મારે સુરેશભાઈના ઘરે તો જવું જ જોઈએ, જ્યાં એ રહેતા હતા એમની ચેતનાનો અનુભવ તો કરવો જ જોઈએ. તો એમના ધર્મપત્ની દીપ્તિબહેનને હું દીપ્તિ ભાભી કહું છું, મેં કહ્યું કે મારે આવવું છે. પછી હું એમના ઘરે ગયો અને રોકાયો એકાદ કલાક, ઘણી બધી વાતો કરી. સુરેશ જાનીને તો અમારી સંસ્થા છે ગ્લોબલ ગુજરાતી ફેડરેશન, એના તરફથી અમે સેલ્યુટ ઇન્ડિયા NRI એવોર્ડ પણ આપ્યો હતો અને ખૂબ મધુર સંભારણા છે. પણ એક લોકાભિમુખતાની વાત જે દીપ્તિબહેને મારી સાથે વહેંચી એ તમને કહું કે લોકાભિમુખતા કયા હદની હોય છે. હવે એ માણસ સુરેશભાઈને માણસો બહુ જ ગમે જાહેર જીવનમાં, મિત્રો ઢગલો. હવે જે ઘરે હું ગયો હતો ને એ ઘરની પહેલાં એ લોકો બીજે ક્યાંક રહેતા હતા, અને આ ઘર લીધું ને તો આ ઘરે એ 2 વર્ષ રહેવા જ ના આવ્યા. ઘર લઈ લીધું, પોઝિશન મળી ગયું, પૈસા આપી દીધા, પણ આ ઘરે 2 વર્ષ રહેવા ના આવ્યા. હવે 2 વર્ષ કેમ ના રહેવા આવ્યા એનું કારણ મને જાણીને બહુ નવાઈ લાગી, એટલે હું તમારી સાથે એ કારણ વહેંચી રહ્યો છું. હવે આ જે સોસાયટી છે ને જર્સી સિટીમાં જે, અને એમાં આમ 2 કે 3 માળના રો હાઉસ ટાઈપનું એમનું ઘર છે. હવે એમાં તમારે અંદર દાખલ થવું હોય ને તો તમારે પહેલાં મેઇન ગેટ ઉપર તમારું નામ લખાવવું પડે, પછી મંજૂરી લે. અમદાવાદમાં પણ આવું હવે થઈ જ ગયું છે. ફોન કરીને સિક્યુરિટી ગાર્ડ મંજૂરી માગે, પછી તમને આવવા દે. એટલે જૂના ઘરમાં આવું હતું નહીં. જૂના ઘરમાં તો ખુલ્લું, જ્યારે જેને આવવું હોય એ આવી શકે. ભારતના અત્યારના જે વડાપ્રધાન છે નરેન્દ્રભાઈ મોદી, એ પહેલી વાર અમેરિકા ગયા ત્યારે જર્સી સિટી સુરેશભાઈના ઘરે 7 દિવસ રોકાયા હતા. 7 દિવસ સુરેશભાઈના ઘરે રોકાયા હતા. એટલે અને એમના ઘરે તો અટલ બિહારી વાજપેયી, અડવાણીજી, અશોક સિંઘલ, મુરલી મનોહર જોશી, તમે કોઈ પણ નામ બોલો, એ બધા એ નાનકડા ઘરમાં બધા મહેમાન બનેલા. સુરેશ જાનીના ઘરે બધા મહેમાન બનેલા. હવે સુરેશ જાની શું દલીલ કરે ખબર છે કે હું આ ઘરે રહેવા નહીં આવું. કેમ? તો કે મારા ઘરે કોઈને આવવું હોય તો એ મંજૂરી માગીને આવે. મંજૂરી માગીને આવે એ મને મંજૂર જ નથી. એ ગમે ત્યારે આવી શકે, ડોરબેલ મારે એટલે બાણું ખોલીને અંદર આવી જાય. આ કેટલી સૂક્ષ્મ વાત છે, સમજવા જેવી વાત છે. આપણે ત્યાં તો અતિથિ એવો શબ્દ પણ છે, જેની તિથિ નક્કી ના હોય તે અતિથિ ગમે ત્યારે આવી જાય, ખબર ના હોય. હવે તો આપણે નવા માહોલમાં જીવી રહ્યા છીએ, એટલે જાણ કર્યા વગર કે અમે આટલા વાગે આવીશું, હવે આ કોઈ જતું પણ નથી. મોટા ભાગે ગામડાઓમાં અને નગરોમાં હજી સ્થિતિ જુદી હશે. પણ સુરેશભાઈની આ જે દલીલ છે એ દલીલ વિશે વિચાર કરવાની જરૂર છે. 2 વર્ષ સુધી એ નવા ઘરમાં એટલા માટે રહેવા ના આવ્યા કે મારા મહેમાનોને આ રીતે મારા ઘરે આવવા થાય એ મને મંજૂર જ નથી. મારું ઘર તો બધા માટે હંમેશા 24 કલાક ખુલ્લું જ હોય. પછી દીપ્તિબેને મને એવું કહ્યું કે એમને હૃદયની તકલીફ પડી, ત્યારે મેં બધાએ ખૂબ સમજાવ્યા, ત્યારે માંડ આવ્યા અહીંયા રહેવા માટે, એવું એમણે મને કહેલું. પછી એ વખતે મેં દીપ્તિબેનને નરેન્દ્ર મોદી પાસેથી મેં એક વાત સાંભળી હતી, એ અશોક ભટ્ટની વાત કરી હતી લોકાભિમુખતાના સંદર્ભમાં. એકવાર અમે સાધના સાપ્તાહિકનું એક સ્નેહમિલન વર્ષો પહેલાં, નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એમના નિવાસ સ્થાને હતું, અને ત્યારે સાધના પરિવારના બધા પત્રકારો અને લેખકો પણ હતા, એમાં હું પણ ગયેલો. ત્યારે નરેન્દ્રભાઈએ અશોક ભટ્ટની એક વાત હતી, એ બી લોકાભિમુખતાની જ છે કે કેટલી પ્રચંડ લોકાભિમુખતા હોય છે જાહેર જીવનમાં કામ કરતા લોકોની.
કે એમણે એવું કહ્યું હતું નરેન્દ્રભાઈએ કે અશોક ભટ્ટના ત્યાં ગમે ત્યારે 24 કલાકમાં ગમે ત્યારે કોઈ વ્યક્તિ ફોન કરે તો બીજી ઘંટડી ના વાગે. ત્યારે તો લેન્ડલાઇન ફોન હતા. બીજી ઘંટડી ના વાગે, પહેલી ઘંટડીએ જ અશોકભાઈ ફોન ઉપાડી લે. આ સ્તરની લોકાભિમુખતા. આપણે ઘણીવાર જાહેર જીવનમાં કામ કરતા લોકોની ટીકા કરતા હોઈએ છીએ, બિનજરૂરી પણ કરતા હોઈએ છીએ, ને વધારે પડતી પણ કરતા હોઈએ છીએ, ને વારંવાર પણ કરતા હોઈએ છીએ. પણ એ લોકોની જે લોકાભિમુખતા છે ને એ જબરજસ્ત હોય છે. આ મહેમાનો માટે, અતિથિઓ માટેનો આટલો પ્રેમ અને સન્માન, એના માટે હું મારા પ્રિય મિત્ર સદગત સુરેશ જાનીને વંદન કરું છું.